દહેગામ તાલુકાના આત્રોલી પ્રાથમિક શાળા ખાતે હીરક જયંતિ મહોત્સવની શાનદાર રીતે થયેલી ઉજવણી। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના આંત્રોલી પ્રાથમિક શાળાને 64 વર્ષ પૂર્ણ થતા શાળાના પરિવાર અને ગ્રામજનોના સહયોગથી આંત્રોલી ગ્રીન પ્રાથમિક શાળામાં હીરક મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે માજી ધારાસભ્ય શ્રી કામિનીબા રાઠોડ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ ચૌહાણ અને જિલ્લા સદસ્ય જગતસિંહ ઝાલા તથા ગામના સરપંચ શ્રી સુરજબેન રાઠોડ તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ અધિકારી અને દાતાઓનું મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા। આ ગામના દાતા શ્રી સુરજસિંહ સોલંકી શાળાને દાન આપ્યું હોવાથી તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને 11 લાખના ખર્ચે બનાવેલ સાંસ્કૃતિક હોલનું રિબિન કાપીને કામિનીબાએ ઉદ્ઘાટન કર્યું હતું। આમ આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો આપવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં આ પ્રસંગે ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને આ પ્રસંગને અનુરૂપ શાળાની સ્વચ્છતાના વખાણ થવા પામ્યા હતા અને આજે સવારે સમગ્ર ગામમાં સરસ્વતી માતાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને સમગ્ર ગ્રામજનોએ આ પ્રસંગે ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક આ વરઘોડામાં જોડાયા હતા અને આજના પ્રસંગને અનુરૂપ સાંજે સૌ ભેગા મળી સ્વરૂચિ ભોજન તાલુકાના આંત્રોલી પ્રાથમિક શાળા ખાતે આજે આ શાળાના 64 વર્ષ પૂર્ણ થતા આજે એક ગ્રામજનોના સહયોગથી અને શાળા પરિવારના સહયોગથી એક ભવ્ય પ્રસંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો આજે આ પ્રસંગને અમે ગામના પ્રશ્ન નાગરિકો વાત કરી અમારી સ્કૂલમાં આજે 64મો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। હીરક મહોત્સવ નામ આપેલું છે જેને અમારો સાંસ્કૃતિક નવો હોલ તૈયાર કરવામાં આવે છે અને એની ઉજવણી સ્વરૂપે આજે આ હીરક મહોત્સવ અહીંયા ઉજવવામાં આવે છે જેમાં દાતાશ્રીઓને કે જેને અહીંયા દાન આપ્યા હતા દરેક દાતાશ્રીઓનું સન્માન કરવાનું આયોજન ચાલુ છે। એ સુરજસિંહ સોલંકીનું એવું કહેવું છે કે આજે આ પ્રસંગે અહીંયા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જે દાતાઓએ આ સ્કૂલને દાન આપ્યું છે એમનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે। તો અહીંયા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડે છે અને આજે ગ્રામજનો છોકરાઓ મહિલાઓ માતાઓ અને વડીલોનો બંનેનો આનંદ અહીંયા દેખાઈ રહ્યો છે। તો આપણે સામે દેખાઈ રહ્યો છે કે આજે આ ભવ્ય આંત્રોલી અમારે અહીંયા સ્કૂલમાં આંત્રોલી દહેગામ તાલુકો ત્યારે હાલમાં જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેમાં સવારે હવાનો પ્રોગ્રામ અત્યારે હરણોત્સવ જે ઉજવવાની તૈયારી ચાલે છે અને જે અહીંયાના દાતાઓ એટલે કે જેમને સ્કૂલમાં જે દાન આપ્યું છે અને આટલું મોટું બધાનું સન્માન સમારોહ આજે સ્કૂલમાં ચાલી છે। KTV ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ દહેગામ।